છે એમાં ઘણા અન્ય રોગો પણ હોઈ શકે, જેને સાધારણ ભાષામાં આપ એને મસા કે હરસ ભગંદર સમજતા હોય, પણ એમાં અન્ય રોગો જેમ કે મળમાર્ગનું કેન્સર પણ હોઈ શકે. અને એ પહેલાના તબક્કે, શરૂઆતના તબક્કે જો આપ ડૉક્ટર જોડે જઈ એનું પ્રોપર રીતે નિદાન કરાવો તો આપને ખબર પડી શકે છે, એની આપ બીજી સારવાર પણ કરાવી શકો છો. ડોક્ટર, નોર્મલી હરસમસા અને ભગંદરમાં નોર્મલી જે સર્જરી કરાવીએ છીએ અને એક ક્ષાર સૂત્ર હોય છે, એ બંનેમાં ડિફરન્સિએશન શું? દર્શક મિત્રોને હું એક જણાવવા માંગીશ કે ક્ષાર સૂત્ર એક એ આયુર્વેદિક મેથડ છે. ક્ષાર સૂત્ર એક આયુર્વેદિક થ્રેડ છે, જેમાં એ દોરો આયુર્વેદિક દવાઓથી બનાવવામાં આવે છે. અને ક્ષાર સૂત્ર એ સ્પિન્ડર સેવિંગ ટેકનિક છે, જે રિંગ સાચવવાની એક પદ્ધતિ છે. જે મેં આપને જણાવ્યું કે દર્દીને એક પ્રશ્ન હોય છે કે ટોયલેટ કંટ્રોલ હું કરી શકીશ કે નહીં ઓપરેશન પછી, તો ક્ષાર સૂત્ર પદ્ધતિ દ્વારા કરવામાં આવતા જે પણ ભગંદરના કે મસાના ઓપરેશનો છે, પહેલી વસ્તુ એમાં ફરીથી થવાની શક્યતા બિલકુલ નહીવત હોય છે અને રિંગને કોઈ પણ નુકસાન થતું નથી, જેથી કરીને ઓપરેશન પછી પણ દર્દી નોર્મલ રીતે એનું ટોયલેટ જઈ શકે છે અને એને કોઈ પ્રોબ્લેમ થતો નથી. ઘણીવાર એવા દર્દીઓ પણ બી હોય છે કે મસા ભગંદર અને એનું ઓપરેશન કરાવી લીધું હોય છે, એટલે કેન્સર ગયા એપિસોડમાં અમે લોકોએ કેન્સરની જે વાત કરી હતી, તો કેન્સરમાં થાય છે કે ભાઈ વ્યસન કરવાથી, તો જ્યારે આ ઓપરેશન કરાવ્યા બાદ જો એ ડ્રિંક કરે તો પછી એ વધારે થઈ શકે ખરા મસા ભગંદર? બિલકુલ. ઓપરેશન કરાયા પછી અમે દર્દીને એ જ સલાહ આપતા હોઈએ છીએ કે આપને જે પણ વ્યસન હોય એ ખૂબ જ ઓછા કરવા ખૂબ જ જરૂરી છે. જો આપ એક તરફ એનું સારવાર કરાવો અને એક તરફ આપ એવા લાઈફસ્ટાઈલ જીવો, એવી આપની કુટેવો હોય કે જેને લીધે રોગમાં ફરીથી પ્રોબ્લેમ થવાની શક્યતા હોય, તો એનો કોઈ મતલબ નથી. એટલે અમે યુઝ્યુઅલી દર્દીને એવી સલાહ આપતા હોઈએ છીએ કે આપને વ્યસન, જે બી પણ વ્યસન હોય, આપને ધીમે ધીમે કે એને વ્યસન ઓછા કરવા ખૂબ જ જરૂરી છે. ડોક્ટર, આપણે ચર્ચા કરી કે મસા, હરસ ભગંદર, એના લક્ષણો શું છે, સર્જરી કરાવવાની ક્યારે, કયા સમય કરાવવી જોઈએ, હવે ઓપરેશન કરાવ્યા બાદ શું કાળજી લેવી જોઈએ અને કેટલા સમય સુધી આ ચરી પાડવી જોઈએ? યુઝ્યુઅલી ઓપરેશન કર્યા પછી દર્દીને ધ્રુજ આવતા 1-1.5 મહિનાનો સમય લાગે છે. એ પછી રોગ સંપૂર્ણપણે મટી જાય છે. પણ અમે દર્દીને એક જ સલાહ આપીએ છીએ કે આપને કબજિયાત ના થાય એવી રીતે આપની જીવનશૈલી આપણે પાળવવી જોઈએ. નિયમિત પ્રમાણે આપણે રોજ કસરત કરવી જરૂરી છે. ફળ ફલાદી ખાવા ખૂબ જ જરૂરી છે. રેસાયુક્ત ખોરાક ખાવા ખૂબ જ જરૂરી છે. આજના સમયમાં જીવનશૈલી એટલી ફાસ્ટ થઈ ગઈ છે, ફાસ્ટ ફૂડનું પ્રચલન ખૂબ જ વધ્યું છે અને જેને લીધે કબજિયાતના રોગો પણ ખૂબ જ તેજીથી વધી રહ્યા છે. ડોક્ટર, આપ હરસમસા ભગંદર અને મળમાર્ગના રોગના નિષ્ણાત છો, તો આપ કઈ રીતે ઉપચાર કરો છો, તેના વિશે માહિતી આપશો? કબજિયાત માટે આયુર્વેદમાં ઘણી ઔષધિઓ છે અને મેઇનલી દર્દીના કોઠા પ્રમાણે અમે કબજિયાતનો ઉપચાર કરતા હોઈએ છીએ, જેમાં દર્દીને 3 પ્રકારના કોઠા કહેવામાં આવે છે: મૃદુ કોષ્ઠ, મધ્યમ કોષ્ઠ અને ક્રૂર કોષ્ઠ. મૃદુ કોષ્ઠમાં દર્દીને દૂધ લેવાથી પણ ઝાડા થઈ જતા હોય છે અને ક્રૂર કોષ્ઠમાં દર્દીને ખૂબ જ રેચક દ્રવ્ય આવ્યા પછી પણ ઝાડા થતા નથી. એટલું એનું કોઠો, કયા પ્રકારનો કોઠો છે, એ જાણ્યા પછી દર્દીને ઔષધિ આપવામાં આવે છે. સાધારણતઃ દર્દીને હરડે છે, ત્રિફળા છે, એ બધી દવાઓ દ્વારા બિલકુલ હર્બલ ઉપચાર કરવામાં આવે છે, જેથી એને આંતરડાને કોઈ નુકસાન થતું નથી અને દર્દીને દવાઓનો કોઈ ટેવ પડતી નથી. દર્શક મિત્રોને આપ અંતમાં શું સંદેશો આપવા માંગશો? દર્શક મિત્રોને અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે આપ રોગો જ્યારે પણ લક્ષણો આપને જોવા મળે ત્યારે અચૂકપણે આપ નજીકના ડૉક્ટર પાસે જઈ એનું નિદાન કરાવવું ખૂબ જ જરૂરી છે અને નિદાન કરાયા પછી જ એની સારવાર કરવી. જાતે જ એની સારવાર કરવાનો પ્રયાસ આપના માટે હાનિકારક નીવડી શકે છે. તો ડોક્ટર, ધન્યવાદ હેલો ક્લિનિકમાં ઉપસ્થિત રહેવા બદલ. તો દર્શક મિત્રો, આજે આપણે ચર્ચા કરી હતી હરસ, મસા અને ભગંદર વિશે. ફરી મળીશું નવા વસ્તુના વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. હેલો ક્લિનિકના પ્રાયોજક છે અહેમદાબાદ પાયલ્સ ફિસ્યુલા હોસ્પિટલ. Rolling Camera Action Consultancy and powered by Devang Movie.